એટલે તારું કેટલા હતું ને નાખવાનું છે હજી એક પ્રોગ્રામ જ નાખ્યું ભેગા થઈને એક કામ જ કરો ને પૂરી દવા છાંટી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો પહેલાં બધાને જય સીતારામ. આપણે આવી ગયા છે મગફળીમાં સવારમાં. કાલે સાંજે આમાં દવા છાંટી હતી વિકાસની. ખડ ખૂબ હતું ને એ દવા છાંટી દે. જો આ બધી મગફળી વાવેલી છે, ફુવારા સિસ્ટમ ફુવારા વિકાસની છાંટી છે. ઈયળો ખૂબ પડી. જો હું બતાડું તમે. અચ્છા દેખાય ને? જો આ ઈયળો પડી છે, વાત જવા જો છાંટી છે. જો કેવો રિઝલ્ટ આવે છે દવાનો. ઓલા ભાગમાં છાંટી, આ ભાગમાં કાલે છાંટી છે. ઓલો ભાગમાં તો મોટી થઈ ગઈ એટલે એમાં છાંટવાની કઈ જરૂર છે નહીં હાલ તો. એકવાર છાંટી દે એમાં ઢહેડી હાથની રેખાયું કહી ગયા. હાથની રેખાયું એટલી નળી તો 1000 ફૂટ નળી હતી. મગફળી વાવી છે જો શેન બાકી. આમાં તો પતી ગયો છે છાંટવા વાળી દવા. ઘરના દવા છાંટવાની ચાલુ છે. ઘરે જઈને હું બતાવું કેવી મગફળી છે. આની પહેલાં વાવી હતી, આમ તો એમ 5-6 દિવસ પહેલાં વાવી. પછી આ મગફળીમાં ઈયળ શું દશા લાવે હું તમને બતાવું. જો આ જો આ ઈયળ. આ મગફળીને પત્તાની જાળીઓ ચેવી કરી જુઓ તમે. એક ડોકે 3-4 બધે પડી. આઈડમાં એટલી પડી છે. બધે એમને પડી છે મગફળી. વાહ. એટલે હવે દવા તો છાંટી છે, શું રિઝલ્ટ આવે છે 5 દિવસ પછી ખબર પડે. હાલ ને હાલ તો કઈ રિઝલ્ટની ખબર પડે નહીં. ઘરના જોઈ આવો. ઘરના મેં પડી તો છે, આમ તો જોઈ આવો. આમાં દવા છાંટવાની ચાલુ છે. પેલા બેરલ પડ્યા ને 3 બેરલ છાંટ્યા મોટરથી. મોટરથી દવા છાંટી છે. આટલી દવા તો તાર પંપે 4 છાંટી રહ્યું. દવા બતાડું જો આખું બેરલ ભર્યું હતું દવા. આમ જો હું વાળી દીધું. જો વાલ લાવું બધું હેડતું હોય છે. હમણાં 2-3 દિવસથી દવા બતાવો. દવા ચઈ મગફળીમાં છાંટી, મગફળીમાં ચઈ દવા ઉપયોગી આવે છે એ દવા હું તમને બતાડું. તમે કોમેન્ટ કરજો મગફળી માટે આ દવા સારી કે ના સારી. આ દવા છાંટી જો. તમે કોમેન્ટ કરજો આ દવા કેવી આવે છે. મગફળી માટે, વિકાસ માટે તો સારી છે આ દવા. હિટમેન એવું કાંઈક નામ છે. હા, હાચીમેન નામ છે દવાનું. જો જે મગફળી વાવતા છે એમને ખબર હશે આનું રિઝલ્ટ કેવું આવે છે.
બાકી હવે આપણે ક્ષેત્રમાં જઈને જોઈએ એમાં કઈ દવા છાંટે છે એ જઈને આટો મારી આવે.